જય ભીમ, જય ભારત. હવે આપણા જિલ્લા દલિત સમાજ પ્રમુખ શ્રી કે વાઘેલા અને આપણા દલિતોના આગેવાનો અત્યારે રાતના 1:30 વાગ્યો છે. હવે આપણા 2-4 આગેવાનો ફોનમાંથી અલગ જિલ્લામાં ફોન કરી બીજા જિલ્લામાંથી અને એમ કહે છે કે ભાઈ ફરિયાદ દાખલ કરો. તો આપણે જામનગર પોલીસ અત્યારે ફરિયાદ લઈ લીધી છે. બરાબર, ફરિયાદ તો આ પરમ દિવસે લેતા હતા પોલીસ અને દ્વારકાએ લેતી હતી, પણ આપણી ગણતરી દલિત સમાજની આપણા યુવાનોની અમુક માણસોની માંગણી એવી હતી, એ બધાને વ્યક્તિગત કહેવા જવાનું ન હોય કે બીજા જિલ્લામાં ફરિયાદ દાખલ કરીએ તો એ આરોપી એ કોર્ટમાં ધક્કા ખાય. પણ અમુકને વિઘ્ન સંતોષી માણસો હોય કે જેને આપણે જો કે મારી પાસે ટિકટોક કે મારી પાસે કોઈ યુટ્યુબ છે ને આપણે કોઈને નીચા પડવાને નથી કરતા, પણ ધરાર જબરજસ્તી દબાણ કરી ઓલું કરું ફરિયાદ લેતા હતા, દ્વારકાએ લેતા હતા, જિલ્લા જામનગર લેતા હતા. અને પેલી ફરિયાદ પેલો બાયોટી અહીં જામનગરની મારી પાસે પુરાવો પણ છે. આરોપીને મેં પણ ગોઈતો છે, આરોપીના ભાઈને મેં પણ ઉપાડ્યો છે ને એ આરોપીનો વિડીયો રાતે 9:43 મેં મંગાવ્યો. એ આરોપી મને રૂબરૂ નથી મળ્યો, આરોપીનો ભાઈ મારે વાત થાય છે અને દ્વારકાની એલસીબીની પણ આભાર છે કે એને મદદ કરી હતી અને માફીનો વિડીયો લીધો હતો. માફી આપી કંઈ મારો કોઈ હું એક નથી, સમાજ છે, માફી આપવાની જ નથી, એને મૂકવાનો હતો. પણ બીજા જિલ્લામાં ફરિયાદ કરવી હતી. પણ આ વાદ વિવાદના હિસાબે ફૂલ પ્રેશર એના હિસાબે આજે જામનગર એસપી સાહેબે કહી અને આપણા સીટીસીમાં ફરિયાદ મારા નામની ફરિયાદ કરી છે. અત્યારે હું ફરિયાદી ક્યાંય થતો નથી, પણ આ મજબૂરી કરવી પણ શું કામ, સમાજમાં વાદ વિવાદ, અમુક માણસોને હીરોગીરી, અમુક માણસો નેતાગીરી, એના માટે અત્યારે અમુક ઘણા બધા એવા માણસો છે પોતાને સોશિયલ મીડિયામાં દબાણ કરીને પોતાને હીરોગીરી કરે. આપણે સોશિયલ હીરો નથી થવું. ફરિયાદ ખરેખર બીજા જિલ્લામાં થયો હતા તો આરોપી ત્યાં કોર્ટના ધક્કા ખાત તો એને ખબર પડત અને બધી વ્યવસ્થા પણ થાત બીજા જિલ્લામાં. તો છતાંય પણ આજે ફરિયાદ અહીંયા સીટીસીમાં કરી છે. જય ભીમ. અને છતાં ના છૂટકે અમારે જામનગરમાં ફરિયાદ કરી, છતાંય જય ભીમ. આ ખાલી જાણ કરી રાતના 1:30 વાગ્યો છે, આ ફરજિયાત ફરિયાદ કરવી પડે છે. જુનાગઢના આજનો મેં વિડીયો વાયરલ કર્યો. કદાચ હું જુનાગઢ પાસે જો ફરિયાદ દાખલ ન થઈ હોત તો હું નગ્ન થઈ અને અહીંયાથી ગાંધીનગર જવાનો હતો. પણ હવે અહીંયા ફરિયાદ દાખલ થઈ છે. જુનાગઢના દેવદાનભાઈ ફરિયાદ કરી છે 3 દિવસ પહેલા, અજય વણવી, તમામનો આભાર. જુનાગઢ જે આગેવાનો મહેનત કરી છે એનો પણ આભાર અને સૌરાષ્ટ્રની ગુજરાતના તમામ યુવાનોનો આભાર. જય ભીમ. જય ભીમ.